Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY Becom Sam 6, that is of English subject. We have completed the unit 8, Indian Telecom Industry, looking beyond 3G and 4G. ભારતીય ટેલિકોમ 3G અને 4G થી આગળ વિચારવું આગળ છું. આર્ટિકલના રાઇટર છે હેમંત એમ જોશી. હેમંત એમ જોશી ડેલોઇટમાં ટેકનોલોજી, ટેલિકોમ્યુનિકેશન, મીડિયા TMTનું નેતૃત્વનો એક ભાગ છે. ડિજિટલ મીડિયા અને ટેકનોલોજીમાં 27 વર્ષથી વધુનો અનુભવ છે એમનો. અને એમનું રાઇટિંગ પણ ડિજિટલ વિશ્વમાં સુરક્ષા અને ગોપનીયતાના મુદ્દાઓ અને ગવર્નન્સ અને ભારતના ડિજિટલ ક્રાંતિ પ્રત્યેની રુચિ પણ વ્યક્ત કરવામાં આવી છે. મોબાઈલની ક્રાંતિ વિશેની વાત કરી છે કે 20મી સદીમાં મોબાઈલ ટેલિફોની કે જે સૌથી વધુ ક્રાંતિ કરી છે તો કોઈએ તે તો મોબાઈલ ટેલિફોની. એમાં ટેકનોલોજી કેટલી બધી આગળ વધી છે. તો 2018થી દેશના ઘણા બધા વિશ્વના દેશોમાં આમ તો વિશ્વમાં જ 5G ઓર 5th જનરેશન સ્ટાર્ટ થઈ ગયું છે, પરંતુ હજી ઇન્ડિયા સ્ટીલ 3G નેટવર્ક અને 4G હજી એડોપ્ટ કરેલું છે. અને આ આર્ટિકલ 2015માં પબ્લિશ થયેલો છે. અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રી કેટલી આગળ વધશે અને કેટલું ક્યાં હજી પાછળ છે તો કઈ રીતે શું કામ એની વાત આમાં કરેલી છે. આપણે જોયું ટેલિકોમ ઇન્ડસ્ટ્રી કઈ રીતે આગળ વધે છે, 5Gમાં કઈ કઈ સ્પીડ્સ, કઈ કઈ ફેસિલિટીઝ હશે, 2020માં સ્ટાર્ટ થશે. ચાઇના સાથે શું કામ આપણે જોડાયેલા છીએ, પાર્ટનરશિપ કરેલી છે, સૌથી મોટું નેટવર્ક એનું છે. સ્પીડની વાત કરી, આ તો 2015નો આર્ટિકલ છે, ત્યારે આપણે હજી પણ હવે તો મોસ્ટ પ્રોબેબલી 4G નેટવર્ક આવી જ ગયું છે. અને 5G મોસ્ટ પ્રોબેબલી આપણે પણ હવે આવી જશે, એ દિવસો દૂર નથી. આ 2015નો આર્ટિકલ છે, ત્યારની વાતો કરેલી છે કે અહીંયા ભારત કેટલું પાછળ હતું 3G 4Gમાં. તો કે છે અત્યારે પણ, એ તો 2015નો આર્ટિકલ છે, 4 વર્ષમાં ઘણા બધા ભારતમાં ફેરફારો થયા છે. અને 2021 સુધીમાં ભારત 4G હાઈ સ્પીડ સુધી તો પહોંચી જ ગયું છે અને હવે 5G પણ એડેપ્ટ કરી લેશે. તો એની વાત આમાં છે કે હવે શું 5G ક્યારે આવશે. હવે એના હાર્ડ વર્ડ્સ ગ્લોઝરી જોઈ લઈએ. એગ્રેવેટેડ એટલે મેડ વર્ડ્સ ખરાબ બનાવવું. ARPU એવરેજ રેવન્યુ પર યુઝર એટલે વપરાશકર્તા દીઠ સરેરાશ આવક. BPS એટલે બીટ્સ પર સેકન્ડ, બીટ પ્રતિ સેકન્ડ. This is a measure of bandwidth or amount of information that can be transmitted over a network. kbps, mbps, gbps and tbps are higher units. બેન્ડવિડ્થ અથવા માહિતીની માત્રા જે નેટવર્ક પર પ્રસારિત કરી શકાય છે. kbps, mbps, gbps અને tbps એ ઉચ્ચ એકમો છે. BTS બેઝ ટ્રાન્સેવિયર સ્ટેશન, બેઝ ટ્રાન્સેવિયર સ્ટેશન મોબાઈલ શેના માટે વપરાય છે? તો the towers used to send and receive mobile signals are called base transceiver stations. મોબાઈલના સિગ્નલ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાતા ટાવર્સ છે જેને ટ્રાન્સીવર સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. કેપેક્સ CAPEX capital expenditures, the amount of money company uses to buy long lasting infrastructure. કેપિટલ ખર્ચ, કંપનીઓ લાંબા સમયથી ચાલતી ખરીદી માટે કેટલીક રકમોનો ઉપયોગ કરે છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર
માટે તો એને કેપેક્સ કહેવામાં આવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટુ મેક શેર processing or data storage available to many users at one over higher speed networks. શું કહે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ શેર કરવા માટે માહિતી ટેકનોલોજી એપ્લિકેશન છે જે પ્રોસેસિંગ અથવા તો ડેટા સ્ટોરેજ માટે ઘણા વપરાશકર્તાઓ માટે એક જ સમયે ઉચ્ચ સ્પીડ પર નેટવર્ક્સ પર ઉપલબ્ધ છે. લેટન્સી ડિલે બિફોર ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ ઓવર અ કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્ક પર માહિતી પ્રસારિત થતાં પહેલાં જેમાં વિલંબ આવવો, વિક્ષેપ પડવો. LTE લોંગ ટર્મ ઇવોલ્યુશન ધ નેમ ફોર 4G કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ્સ. મધ્યવર્તી પગલાઓને 4G લાંબા ગાળાની ઉત્ક્રાંતિ 4G કોમ્યુનિકેશન ધોરણો માટેનું. હવે છે myopic short-sighted, concerned only about immediate outcomes and neglecting long-term goals. ટૂંકા દ્રષ્ટિવાળા ફક્ત તાત્કાલિક પરિણામો અને લાંબા ઓપેક્સની અવગણના વિશે. ટર્મ ગોલ. ઓપેક્સ ઓપરેટિંગ એક્સપેન્સીસ સંચાલન ખર્ચ. અમાઉન્ટ ઓફ મની યુઝડ બાય કંપની ફોર ડે ટુ ડે રનિંગ. કંપની દ્વારા દૈનિક કંપની દ્વારા દૈનિક ખર્ચ માટે કેટલા પૈસા વાપરવામાં આવે છે ડે ટુ ડે રનિંગ, રોજના જે કેટલા અમાઉન્ટ વપરાય છે એનું જે ચાલી રહેલ. ટેલિપ્રેઝન્સ યુઝ ઓફ ટેલિફોન નેટવર્ક્સ ટુ રિમોટલી કંટ્રોલ ઇક્વિપમેન્ટ ઓર રોબોટ્સ. ઉપકરણો અથવા રોબોટ્સને દૂરસ્થ નિયંત્રિત કરવા માટે ટેલિફોન નેટવર્કનો ઉપયોગ કરવો. હવે છે વોટ વિલ બી ધ ફીચર્સ ઓફ 5G નેટવર્ક્સ. ક્વેશ્ચન આન્સર છે 5G નેટવર્ક્સના ફીચર્સ શું હશે? તો આપણે જોયા એરિયા. 5G technology can bring a paradigm shift in the wireless network with new features like એના ફીચર્સ કયા કયા છે? તો કે fastest speed up to Mbps, reduced latency of 1 millisecond, 500 times faster than current LTE technology, green sustainable infrastructure, flexibility enabling different wireless technologies to coexist and share resources, highly secure network offering seamless and uninterrupted connectivity. આ એનો પહેલું આન્સર છે. What are the advantage of 5G over current network? Advantages શું છે? A leading telecom operator in India has become the largest telecom operator. 5G producing equipment. Telecom operators could 5G as a game changer. ના ફાયદા શું છે એમ કે છે? તો કે છે અહીંયા આ રહ્યું. According to China Mobile Institute, the centralized radio access network proposed by 5G technology can lower 50% of capex as well as up to 50% of opex in comparison to distribute BATS 3G network. It can also lower energy consumption by 71% compared to traditional RAN system. ઠીક છે. What changes can be expected in India's telecom infrastructure with the adaptation of 5G technology? ઇન્ડિયામાં શું ચેન્જીસ આવશે? Despite launch of 3G service in 2010, there is less than 10% penetration in India. However, the 3G adoption has peaked in 2013 and 14, showing growth of 114% during the period. Like 3G case of 4G has also not been meaningful so far. It had been 4 years since operators who had the spectrum of launching 4G service in India, but they haven't made much progress. Only few operators have managed to launch 4G service significantly in bigger cities, while many
developed or under developing countries have done 100% 4G rollout. India is lagging behind. How have 3G and 4G technologies been adopted in India? તો એનો આન્સર હતો સોરી 5G ટેકનોલોજી 3G અને 4G કઈ રીતે એડેપ્ટ કરીને ચાલતું હતું. 5G નેટવર્ક ઇન્ડિયાનું છે કે લીડિંગ ટેલિકોમ ઓપરેટર ઇન ઇન્ડિયા હેઝ પેટેન્ટેડ વિથ ચાઇના સાથે કરીને એ લોકોએ 5G નેટવર્ક ટેલિકોમ ઓપરેટર્સ કુડ સી 5G અ ગેમ ચેન્જર કે એની સાથે કરીને 5G ટેકનોલોજીને આપણે અપનાવી છે. અને 3G 4G માટે આ આન્સર છે કે ડિસ્પાઇટ લોન્ચ 3G અને 4G સર્વિસ માટે જે મિનિંગફુલ ચેન્જીસ થયા એનો આન્સર છે. વોટ આર ધ જનરલ ચેન્જીસ ફેસ્ડ બાય મોબાઈલ ઓપરેટર્સ ઇન ઇન્ડિયા? Only few operators have managed to launch 4G services significantly to biggest cities, while many of developed and developing countries. Lack of technology and ecosystem relevant service low-cost 4G enabled handsets this late government process like right of way and permission etc. are causing delay in the launch of 4G services and greater preparation of 3G. આ પ્રોબ્લેમના કારણે એ લોકો 4Gના કારણે 4G કરતાં પણ 3G વાપરતા હતા. વોટ આર ધ પ્રોબ્લેમ્સ કન્સર્નિંગ 4G એડેપ્ટેશન? Some other challenges for operators are lower ARPU, high investment, low fare and highly competitive market. For that reason, India is currently seeing the growth of 3G and we are hopeful of the success of 4G service in the future. 2015નો આર્ટિકલ છે, પરંતુ અત્યારે 4G સર્વિસ આ રીતે આપણે ચાલે છે. 4G સર્વિસ જ આપણે વાપરીએ છીએ અને 5G પણ નેક્સ્ટ જનરેશનનો થોડાક જ મહિનાઓ કે 1 યરમાં 4G 5G સર્વિસ પણ આપણે અહીંયા અવેલેબલ થઈ જશે. So this is all about unit 8 Indian telecom industry looking beyond 3G and 4G. It's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.